જોતી વસ્તુ સારી જોતી હોય ને પાછી સસ્તા ભાવી જોતી હોય. ગળણી વગર સા કંઈ થાય નહીં. પછી આવ્યું મસ્તી આ બધી આઈટમ 20 રૂપિયા છે. જો દિવેલિયાની પછી લુગડા ધોવાના બ્રશ 20 વાળી આઈટમ, 30 વાળી, આ બધી 30 વાળી આઈટમ. હા, ખાલી 10 રૂપિયા. કોઈ પણ કપ લ્યો, જોઉં તો ખરી કેવા મન ન દેખાય, આમાં થપ્પો મરે જાય. તો તમે બધા એકવાર જરૂર ખરીદી કરવા. સીતારામ, જય વચરાજ કી હે બધાની મજામાં. આજ તો જો આતા હે ને એટલી વસ્તુ હે ને કે વાત પૂછવા. હું આવી ધ પ્લાસ્ટિક હબમાં કે આ હમણાં જ 3-4 મહિનાથી ઓપનિંગ થયું અને આ પાસે આપણી બધી વસ્તુ એક જ જગ્યાએ જડીએ. તો આપણી હે ને પહેલી વિઝિટ કરીએ 10 વાળી વસ્તુ કે આપણી બાયુની જોતી વસ્તુ સારી જોતી હોય ને પાછી સસ્તા ભાવી જોતી હોય. તો જો આ 10 વાળી આઈટમમાં કેટલી બધી વસ્તુ હે કે આપણી કટલેરીની વસ્તુ અમુક આવે જાય, પછી અમુક ઘર વખરીની બધી વસ્તુ આવે જાય 10 વાળામાં. પછી આ સાઈડ છે ને આપણે આખી બધી વસ્તુ 20 વાળામાં આવી જાય. જો એમાં છે ને મોટા લાઇટરો છે, આ તો જરૂરી જ છે. પછી સાકુડિયું છે, પછી આરીહા છે, ઘણી બધી વસ્તુ છે. ગળણી, ચા પીવાના જીરા ઘરમાં ચા થતો હોય તો ગળણી તો જોઈએ, ગળણી વગર ચા કંઈ થાય નહીં. પછી આવ્યું મસ્તીની હુંડલિયું છે કે આમાં આપણે કોઈ ફ્રૂટ છે, કોઈ બકાલું છે, પછી લહણ, ડુંગળી કે બટેટા એવું બધું નાખે ને ઢાંકે મૂકીએ ને તો આપણે કંઈ ઓલું ન રહીએ. પછી આ રીતે ખુલ્લી ઓલી જોતી હોય તોય પણ ચડી જાય. અમારા ભાષામાં તો હુંડલી કહેવાય. તમારે કામ કહેવાય તો કમેન્ટ કરજો. પછી આપણે આ કંઈ લુગડા ટીકાડવાનું કે લુગડા વિખાય નહીં. પછી આ સાઈડ આપણી જોઈએ તો લગભગ પ્લાસ્ટિકની લગતી બધી વસ્તુ છે. જો અલગ અલગ બધી બોટલું છે. આ ખાસ કરીને આવ્યું બોટલું છોકરાઓની બહુ ગમે, બાલ મંદિર જતા હોય, ભણવા જતા હોય. અમે આવી બધી બોટલો બહુ લેતા ને હું તો હે નિહાર 2 બોટલો પાડીને લઈને જતી. મને એક બોટલ થતું નહીં કાંઈ. આમાં જો ઘણી બધી વસ્તુ છે. પગલું સણિયા છે, પછી આપણે કંઈ બીજું બધું મૂકવાનું. પછી આ સાના કામ કહેવાની સાનું અહીં ટૂંકમાં અમારી ભાષામાં કહેવાય કેટલી ફરમાસ ને કહેવાય. ફરમાસનું કારણ કાં ખબર કે એમાં આમાં છે ને સા ઠરે નહીં, સા એમને એમ રહે. પછી કપનો ને આખો સેટ આવે ટૂંકમાં, ઓલો કામ કહેવાય કાચનો આખો સેટ. આમાં અડધું ભૂલાઈ જાય બોલતા, જોવે ને આમ કન્ફ્યુઝ થઈ જાય કે એટલી બધી વસ્તુ છે. આમાં કામ જોઈએ. અને ખુરશીઓ, ખુરશી તો ઘેર મહેમાન આવે તો બધાને ઘેર સોફા હોય એવું જરૂર ને, તો અમારે ઘરે સોફા ને સોફો કહીએ ને ખુરશી જોતી હોય. તો આ ખુરશી આપણી છે ને વરસદીની કે ગેરંટીવાળી આવે, 2 વર્ષની આવે, એવી રીતે આવે. ખુરશી પાછી હારીઓ આવે, અહીં આપણી જેવી જોતી હોય. વાહ, આ તો જો કેવું મસ્તીનું હોય. મને તો બહુ ગમે. ઝીણકું છે, કામ ભરવાનું હોય કમેન્ટ કરી દીજો. તો લગભગ તો એવું લાગે કે કંઈક ફ્રૂટ કે બકાલું કે એવું કંઈક ભરવાનું હોય. પછી આપણી જો ડોયલું છે, પછી ટબ છે, આવું બધું તો જોતું જ હોય લુગડા ધોવામાં. પછી પોતા છે, ડબલા છે, નાના મોટા હીહા છે, પછી પોતા છે, ઊભા પોતા. અટાણ કે બાયુને કઈડું બહુ દુખે, પોતા આજ કરવા જોઈએ. બેહેન પોતા થાય નહીં, મારે નથી થતા. હું ખુદ મારા ઘરમાં ઊભું પોતું કરાવું, આ તો ખાલી અહવાન થાય. પણ અત્યારે તો એવું ઊભા પોતાની જ સિસ્ટમ છે. પહેલાં તો બેહેન પોતા કરતા, એટલે ટૂંકમાં ઊભા પોતા આપણે આ બધે જળી જાય. પછી આવી રીતે ખાલી 20 રૂપિયામાં જો આ ડબલા આવી રીતે ટૂંકમાં નાનું ડબલું જોતું કે આમાં સાની ભૂકી છે કોઈ, પછી ખાંડ છે. હું તમને ઉદાહરણ નહીં દેતા, તમે આમાં આ વસ્તુ નાખી આથી લઈ જાય. ખાંડ, સાની ભૂકી, પછી કોઈ બીજા મસાલા છે એ કંઈ નાખવું હોય તો. પછી જો મોટા ડબલા ખાલી આ 60 રૂપિયામાં એવડું ડબલું. પછી જો આ ડબલા છે ને 130 રૂપિયાના છે. એમાં કલર અલગ અલગ છે. આ કેટલાના રૂપિયાના છે? 25 રૂપિયાના અલગ અલગ ડબલા છે ઘણા બધા. પછી ડબલામાં મારે તમને કેટલીક કેવું. પછી પાટલા છે, ખુરશીયું છે, સ્ટીલની વસ્તુ પણ છે, સમસાન અમુક થોડી ઘણી આઈટમ હોય. બાકી તો મોલમાં ઘણી બધી આઈટમ છે. તમે એકવાર રૂબરૂ આવો ને તો તમને વધારે પૂરતી ખબર પડે. પછી જોઈ પાટલા છે, આ મોટી ડોયલું છે, પછી આ જારીવાળી ડોયલું છે, પછી આખો ઓલો બાથરૂમનો સેટ છે ટૂંકમાં, ડોલ, ટબ, પછી પાટલો ને બધું. આ કામ છે, આમાં એક ખબર નથી પડતી કે કામ છે નહીં. તમને ખબર હોય તમે કમેન્ટ કરી નાખજો. આ તો કંઈક આવું તો કંઈ રોકડા નહીં કાંઈ ન આવે. આ બધી આઈટમ 20 રૂપિયા છે. જો દિવેલિયા તો જોતા જોઈએ આપણે, નાના મોટા ઘણા બધા છે. પછી હાબુ મૂકવાના કે હાબુ પલરે નહીં, 30-40 રૂપિયા આપણે રોગા વેસ્ટ ન જાય, એટલે એ તો રાખવું જ પડે. પછી આનાથી કંઈક ઓલી સુગંધ સારી આવે એવું કંઈક જ છે ને. હા, એવું કંઈક જ છે. હા, પછી આ સાયણા ઓલા પાણી
પાણી ગારવાના ભૂલાઈ ગયું ઘણી પછી લુગડા ધોવાના બ્રશ ઝીણા ઘરમાં વોશિંગ મશીન ન હોય મારા ને જે આઈથી ધોતા હોય આઈથી જ ધોવાય લુગડા હંમેશા તમ શરીર બોલું કામ કે ફૂસતી રહે એ હા હા છે ને એ ગોલા અરે એ તો ગોલા છે રૂપિયા ભેગા કરતા હોય તમે કોઈ તો ગોલા છે જો પૈસા નાખવાના કોઈ ભેગા કરતા હોય તો અમે તો ઓછા કરીએ એક ગોલો છે એમાં ભેગા કરીએ વાંધો ને પિંજરું બીજું કઈ ને પિંજરું છે જૂનું જાણે તો આજ જુગાઈ થી આવે હું એવડી કૂતી સમજા જેવડી થઈ તે મને ખબર છે પિંજરું હોય ઠીક એ રાખવું પણ તમને ખબર જ છે સમસ્યા કેવી હોય વેણા 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 હે આ બધી કેટલા વાર વસ્તુ 20 વાળી આઈટમ 30 વાળી આ બધી 30 વાળી આઈટમ હે એમાં જો બ્રશ આવે સીપિયા આવે પછી આપણી તાળા ઝીણકા તાળા હે યાર જો આપણે કંઈ ઠેલામાં કે નાખવું હોય તો બહુ કામ આવે મેં આવું લીધું હતું મારે વિવાહ ઉપર ઠેલામાં નાખવા મારે લુગડા વરક કાઢી લે તો બીજું તો કંઈ હોતું નહીં જો કે આપણે ઠેલામાં બીજું કંઈ હોય નહીં લુગડા જોઈ વાવ કેટલું મસ્તીનું હા પછી આ 10 વાળી આઈટમમાં બધી જો સાકુડિયું પછી આ સાઈડ નહોતું જોયું લગભગ મેં જ જોયું જો લાઇટર જૂનું જાણે તો જો કે એ તો બધાને ખબર જ હે પછી આદુ નાખતા હોય શામાં તો ખમણી પછી 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 ઘણી બધી વસ્તુ છે આમાં તમણું કાં એટલી ઓછી છે પછી આપણે અગરબત્તી ખોડવાનું પછી તેલ કાઢવાનું ઓલું આમ ટૂંકમાં તેલ નાખવાનું પછી આ કાચની વસ્તુ આ કસોરો ખાલી 10 રૂપિયાનો વિચારતા કરો એવડો મોટો કસોરો પછી ગળણીયું છે એમાં પછી એમાં કુંડિયા ડોયલું પછી આરામ ખુરશી પછી આવી બધી નાની મોટી ડોયલું પછી જો આરામ ખુરશીની માણસની વધારે પૂરતી જરૂર એમ કંઈક અમારા અનિલની છે ને આરામ ખુરશી વધારે ગમે ને હું કંઈક નવી વસ્તુ લાને એટલે મને આ ફોડવું બહુ ગમે કાં હોય આમ ચાલે ફટ થાય ને એવી મજા આવે ને કે વાત પૂછવામાં અને ઊભા પોતાનો આપણે આખો સેટ લેવો ને તો સેટે જડે જાય જો આખો રહ્યો આખો ઊભા પોતાનો સેટ એમાં આખું આવે જાય ડોલ ને પોતું આપણે કંઈ મિનાતી જ નહીં રહીએ વરે આ પોતું લીધું વરે નિસવવું પડે પણ જો કે એ તો સારું થોડુંક તો આપણે કામ કરવું જોઈએ ને ન કરતા હાવ પછી ઓલું કામ કે શરીર આરહું થઈ જાય એવી ન મજા આવે પછી કેચી મતલબ કે કાતર આ તો જોતી હોય ને એની જરૂરી છે એવું હું આથી કામ લા ને કામ ન લા ને એ વિચાર આવે પગ લૂસણિયાઓમાં જો કેવા મસ્તીના હે ખાલી 20 રૂપિયા જો કેટલા મસ્તીના હે એમાં આમાં હે ને કલર ઘણા બધા હે જો પછી આપણે જીવા કલર જોતા એવા ચડે જાય ખાલી 20 રૂપિયામાં ગમે એ લઈએ પછી આ બકાલા મૂકવાનું હુંડલ્યું આ ચોરસ આ ગોળ આ છે 150 રૂપિયા અને આ છે 180 રૂપિયા અને આ જો આખો કપ ને રકાબીનો સેટ એ તો જરૂરી જ છે કપ રકાબી પછી આ કચરો નાખવાનું ડોલ આપણે આથી ખુલે જાય નાથી બંધ થઈ જાય પગ જ ખાલી આમ પગ જ મૂકવાનો એટલે આપણે હાથથી ન ખોલવી પટકમાં હટાને સિસ્ટમ તો જો કેવી આવી ગઈ જોઈએ તાર ખબર પડે કે આ તો આખું બધું આધુનિક વસ્તુ ગઈ પછી આ જો આ આપણી લેડીઝના કામની વધારે વસ્તુ છે ખાલી 150 રૂપિયા આમાં છે ને આપણે બધી કટલેરી મૂકે હગીએ કટલેરી છે બૂટી છે સેટું છે એવું બધી છે ને બહુ મૂકે હગીએ એટલે આવા છે ને હું તો બહુ ગોતતી હોય આમાં આપણી એક જ ખોલવાની દઈએ ટૂંકમાં એકમાં બધી વસ્તુ રહી જાય પછી આપણી લગભગ આ છે ને કુંડિયા ચડે જાય એક નાનાથી મોટા કે ઘરને આંગળે ઝાડવા તો જોઈએ ને ઝાડવા ન રાખીએ ને કંઈ નહીં તુલસી તો જોઈએ જ એટલે તુલસી માટે કુંડિયું તો જોઈએ ને કંઈક અટાણ એવડા કંઈ ઘર મોટા ન હોય તે આપણે આંગળે ભાવે હગીએ એટલે તુલસી માટે છે ને મસ્તીના કુંડિયા નાના મોટા આપણે જેવા જોતા હોય ને એવા કુંડિયા ચડે જાય આ કપ ખાલી 10 રૂપિયા કોઈ પણ કપ લ્યો જોતા ખરી કેવા મસ્તીના ખાલી 10 રૂપિયા 10 રૂપિયાના અટાણ માંડ વેફર આવે તો આ કપ આપે પછી આપણે મસાલિયું તો આપણે જો આવા મસાલિયા તો જોતા જ હોય કે આમાં બધો મસાલો આપણે પડ્યો રહીએ અલગ અલગ ડબલા ને ડાબલિયું લેવાની પછી આ તો કાં હોય કદાચ ગોરો મૂકવાનું છે એટલે આમાં વાંધો ન આવે ગોરો મૂકી દઈએ ને એટલે પાણીનો કે કંઈ પછી જો આ રહ્યા હું કુંડિયાની વાત કરતી હતી ને કુંડિયા 130 રૂપિયા મોટા મોટું 10 રૂપિયાથી કુંડિયા ચાલુ થાય પછી આપણી 130 કે 160 સુધી હે ઘણા બધા હે પછી આ સૌથી મોટામાં મોટું 250 રૂપિયા છે ને 250 રૂપિયા એવડું મોટું કુંડિયું છે આમાં તો આપણી જીવ આવવું હોય ઘરના આંગળે વાવે આગે અને પછી જો આ રીતના કુંડિયા આમાંય પણ આપણી ટૂંકમાં હે ને ઝાડવા વાવે હગીએ કે રવેશના આગળ કે આપણે રાખવા હોય ને તો
તો ત્યાં રહી જાય. પછી ખાસ કરીને સંપલ મૂકવાની સુવિધા, અટાણે સંપલની લગભગ 1 જણું હોય ને 5 જોડું હોય તો આમાં મૂકવાતા પડે ને, ઉપાધિ ન રહીએ. એટલે ટૂંકમાં જે ઘરના આંગળે દેખાય ને ન દેખાય, આમાં થપ્પો મરે જાય. એટલે તો તમે બધા એકવાર જરૂર ખરીદી કરવા આવજો. આપણે 10 રૂપિયાથી માંડે ને લગભગ 4,000 રૂપિયા સુધી આપણે જેવી જોતી હોય એવી વસ્તુ લગભગ જડી જાય. પછી તો લેવું, કારણ કે ઘરમાં ખાંડ નાખી કે ખબર નહીં, મને આપણી જેટલી રૂપિયાની વસ્તુ જોતી ને જડે. માંડે નાથી 10 રૂપિયાથી માંડે ને સેફ્ટી પિનોથી માંડે ને લગભગ A to Z વસ્તુ હોય. જો કે મેં તમને બધાની દેખાડી હોય, જાય એવડો મોલ ભર્યો તો તમે વધારે પૂરતા રૂબરૂ આવો ને તો તમને વધારે ખબર પડે અને તમારે જે વસ્તુ લેવી હોય ને એ જડી જાય. પાછી આ એક વસ્તુ કાં સારી ખબર કે આપણી કદાચ કે એક વસ્તુ લેવા આવ્યા તો બીજી વસ્તુ ઘરમાં ન હોય ને તો પણ આપણે બધી વસ્તુ જોઈએ ને એટલે એ મગજમાં આવી જાય કે આ ઘેર નહોતી, ચાલો આ લેતા જાય. એટલે આ ટૂંકમાં કંઈ માગવાનું નહીં, આપણે જે લેવું હોય અહીંથી લઈને ત્યાં હે ને આપણે હિસાબ કરાવવાનો, તાર દેવાનો. એટલે એ કંઈ ઉપાધિ નહીં. દુકાન હોય ને તો આપણે માગવું પડે કે આ આપો, આ તો કંઈ ઉપાધિ જ નહીં. આપણે જે લેવું હોય લે શકીએ. તો એકવાર તમે બધા જરૂર આવજો. તો એડ્રેસ છે રાજપૂત સમાજની બાજુમાં વાડી પ્લોટ. તો એકવાર તમે બધા જરૂર ખરીદી કરવા આવજો કે આપણી બધી પ્લાસ્ટિકની વસ્તુ A to Z મળી જાય. ધ પ્લાસ્ટિક હબ.